આજ તો ફરીવાર થઈ ગયું ગાયત્રીમાં ફૂલ ટ્રાફિક જામ. જય દ્વારકાધીશ ને જય શ્રી રામ. તમારા બધાનું મારા આજના ન્યૂ મિની બ્લોગમાં સ્વાગત. પછી તો આપણે ગાડી કાઢી નીકળી ગયા દુકાન બાજુ, બાપા સીતારામના કરી લીધા દર્શન. પછી તો થઈ ગયા આપણી દુકાનમાં એન્ટ્રી, જેમ કે કોઈ કરોડોનો માલિક નો હોય એમ ખિસ્સામાં હાથ નાખીને આવેલો હોય, પણ ટાઈટ હોય ભાઈ. પછી તો દિનેશભાઈ આવી ગયા આપણી દુકાને કોફી લેવા. પછી તો જો સારી ચાર ઉપર કોફી પીએ, જેમ કે મોટા બિલ્ડર હોય એમ. તો ભાવેશભાઈ ને રમેશભાઈ ને વહી ગઈ હતી કારખાને લાઈટ ને, તો આવી ગયા આપણી દુકાને હવાન કરવા, પણ આ તો ફોન માં મંડાઈ ગયા. પછી તો વાગી ગયા હતા 12 ને ગાયત્રીમાં થઈ ગયો તો જમવાનો ટાઈમ ને. પછી આપણે દુકાનેથી દહીં લઈને બોલાવી લીધી ફૂલ બાકા જીગી ખાવાનું. જમીન ઉભા ગયા તો આપણી દુકાને ભાવેશભાઈ ડાળિયા ચીંગ લઈને વી આવ્યા, ભાઈ એની બોલાવી લીધી બાકા. પછી તો વાગી ગયા હતા 2 ને પછી બાપાને પીવડાવી દીધી ચા. તા તો બાપા પૈસા ના થપા થપા જ ગણતા લાગે. તા તો બાપા કે बेकारी नहीं है अपन, बहुत पैसा है अपने पास. તા તો ગાયત્રીમાં પાછું થઈ ગયું ટેમ્પા વાળાને લીધે ફૂલ ટ્રાફિક જામ ને. પછી તો બધા ગાડીઓનો ઓન મારી મારી બોલાવી દીધી ફૂલ બાકાજી. પછી તો આપણી દુકાને આવ્યા હતા બહુ દિવસ પછી યુપી ના કાળું ડોન ને, પછી એને પીવડાવી દીધી ફર્સ્ટ ક્લાસ ચા ફૂલ બાકાજી બોલાવતા. તા તો ગાયત્રીમાં ટ્રાફિક જામ થવાના કારણે તો મારા મકાન માલિક ને મારા બાપા કરે છે પુલ બનાવવાની મોટી વાત. તા તો આપણી દુકાને આવી ગયા વિજયભાઈ ને ઈદાદ કાઢીને કેવા મેળા બનાવી નાખો પુલ તમ તારે, આપણે ગમે એટલો ખર્ચો થાય, ટ્રાફિક જ એટલું થાય છે ને, પુલ તો બનાવવો જ પડે. તો વિજયભાઈ આપણા પપ્પાને બતાવવા માંડ્યા ઇન્સ્ટાગ્રામમાં આપણા મિની બ્લોગ. તો આપણા પપ્પા કે મને ડાઉનલોડ કરી દે ઇન્સ્ટાગ્રામ, હું જાઉં મિની બ્લોગ. પછી તો વાગી ગયા હતા 5 ને. પછી તો આપણે કરી લીધો નાસ્તો સા ને ફાફડીનો. પછી તો વાગી ગયા હતા હાંજના 6:30 ને. આપણે ધોઈને કાઢા ઠામડા ને પછી કરી નાખી માતાજી ની દીવાબત્તી. પછી દુકાન બંધ કરીને કહી દીધું પપ્પાને જય માતાજી. પછી પપ્પાએ કહી દીધું ફૂલ મોજમાં જય માતાજી. પછી નીકળી ગયા આપણે ઘર બાજુ. પછી તો પગી ગયા આપણે ઘરે. જો તમને આજનો મારો મિની બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક ને ફોલો કરતા જજો મારો બાપલ્યો.